જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આવનારી પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023-24ને ધ્યાનમાં રાખીને તદ્દન નવી માહિતીઓ તમારી સાથે શેર કરવાની છે। જી હા મિત્રો, પોલીસ કોન્સ્ટેબલના નવા આરઆર છે તે જાહેર થઈ ગયા, નવા નીતિ નિયમો જાહેર થઈ ગયા છે। હવે આગળ વાત કરીએ કે આખરે ભરતી ક્યારે આવશે, ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે જાહેર થશે, કઈ તારીખ આજુબાજુ આવી શકે છે। તદુપરાંત નોટિફિકેશન આવ્યા બાદ ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારે થશે, ફોર્મ ભરાયા બાદ ગ્રાઉન્ડ માટે ક્યારે બોલાવવામાં આવશે, તદુપરાંત ગ્રાઉન્ડ પૂરું થયા પછી પરીક્ષા ક્યારે આવશે, અને આ બધી માહિતી બાદ આપણે મહત્ત્વની વાત જોવાની છે કે આ ભરતીની અંદર પાસ થવા માટે તમારે તૈયારી કઈ રીતની કરવી। જી હા મિત્રો, ગ્રાઉન્ડની તૈયારી ક્યારથી શરૂ કરવી, તદુપરાંત લેખિત પરીક્ષા માટે કઈ રીતે તૈયારી કરવી, આ તમામ માહિતી છે તે આપણે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। તદુપરાંત તમને જણાવી દઈએ કે આ વિડીયોની અંદર જે વિડીયો ક્લિપ યુઝ કરવામાં આવેલી છે તે તમામ વિડીયો ક્લિપ GCS સુરત ઓફિશિયલ ચેનલની છે। તે ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદરથી ડાઉનલોડ કરીને આ વિડીયોની અંદર યુઝ કરવામાં આવેલી છે, માટે તે તમામ ક્લિપોનું સંપૂર્ણ ક્રેડિટ છે તે GCS સુરત નામની જે ઓફિશિયલ ચેનલ છે તેમને જાય છે। હવે મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024ની ઓફિશિયલી નોટિફિકેશન ક્યારે જાહેર કરવામાં આવશે, કે આ ભરતીની અંદર આટલી જગ્યાઓ છે, જિલ્લા વાઇઝ જગ્યાઓ આપેલી છે, કેન્ડિડેટ ઉમેદવારને કેટેગરી પ્રમાણેની જગ્યાઓ આપેલી હશે, તદુપરાંત કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધીમાં તમે ફોર્મ ભરી શકશો, આ તમામ માહિતી આપણે જોવાની છે। તે પહેલાં તમે આ વિડીયો જોઈ શકો છો। મિત્રો, ફાઇનલ નોટિફિકેશન કોન્સ્ટેબલની ક્યારે આવી શકે છે? કોન્સ્ટેબલ માટેની ફાઇનલ નોટિફિકેશન છે અત્યારે જે આવ્યા છે, બરોબર છે, એની ફાઇનલ નોટિફિકેશન જે ફોર્મ ભર્યા પહેલાની, એમાં શૈક્ષણિક લાયકાતથી લઈને બધા રૂલ્સ રેગ્યુલેશન હશે, એ ઉપરાંત તમામ પોસ્ટની માહિતી હશે। ફાઇનલ નોટિફિકેશન અત્યારે મારી પાસે જે માહિતી છે, બરોબર, એ મુજબ તમારી કોન્સ્ટેબલને ફાઇનલ નોટિફિકેશન છે એ 20 થી 25 ફેબ્રુઆરી આની પહેલા, બરોબર, આના સુધી અથવા આની પહેલા, આના સુધી અથવા એની પહેલા આવી શકે છે। પોલીસ કોન્સ્ટેબલ માટેની ફાઇનલ નોટિફિકેશન છે એ આ સમય સુધીમાં આવી શકે છે। જી હા મિત્રો, એવી જ રીતે હવે વાત કરીએ કે ફોર્મ ભરાવાની આખરી શરૂઆત ક્યારથી થશે, કયા મહિનામાં ઓફિશિયલી જાહેરાત આવી જાય કે આ તારીખથી તમે ફોર્મ ભરી શકો છો, તેના માટેની માહિતી પણ આ વિડીયોની અંદર તમે વિગતવાર જોઈ શકો છો કે તમારા ફોર્મ ભરાવાના ક્યારે શરૂ થશે। પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ 20 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી આસપાસ, આની આસપાસથી, બરોબર, પ્લસ ઓર માઇનસ દિવસો થોડા લઈને ચાલજો, એટલે પેલા આરઆર વાળા નો થશે એક્ઝેક્ટ ટાઈમ આપી દીધો, બરોબર છે, તો આરઆર 2-5 દિવસ પ્લસ માઇનસ ગણીને ચાલવાના, પણ આની આસપાસ જે છે એ પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરાવાના શરૂ થશે એવી અત્યારે મારી પાસે એવી માહિતી છે। તો ફોર્મ ભરવા માટે પ્રિપેર રહેજો, તૈયારી માટે તમે પ્રિપેર રહેજો, આની આસપાસ જે છે તમારા ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે। હવે મિત્રો, આગળ ગ્રાઉન્ડની વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024માં ગ્રાઉન્ડ છે તે માત્ર નિયત સમયમાં જ પૂરું કરવાનું છે, મતલબ કે 25 મિનિટની અંદર 5 કિલોમીટર રનિંગ કરવાનું છે, તેમાં કોઈ પણ જાતના ગુણ મળવા પાત્ર રહેશે નહીં, તેવું નવા નિયમોની અંદર જાહેર કરવામાં આવ્યું। તો આખરે ગ્રાઉન્ડ છે તે કયા મહિનાની અંદર લેવાઈ શકે છે, તેમની વિગત તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો। અત્યારે જે માહિતી છે એ મુજબ સરકાર પૂરી રીતે વિચારે છે કે તમારું ગ્રાઉન્ડ જે છે એ મે મહિનામાં લેવાની પૂરેપૂરી વિચારણા છે। ફૂલ મૂડમાં છે, યાદ રાખજો, બરોબર, તમારું ગ્રાઉન્ડ છે એ મે મહિનામાં લેવાની પૂરેપૂરી શક્યતા છે। હવે તેમનાથી આગળ અને મહત્વની વાત જોઈએ તો આખરે LRD કોન્સ્ટેબલ 2024ની લેખિત પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષા કયા મહિનાની અંદર લેવામાં આવી શકે છે, તે માહિતી તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો। એ ઉપરાંત તમારી લેખિત પરીક્ષા જે MCQ બેઝ તમારી લેખિત પરીક્ષા જે છે એ મિત્રો સપ્ટેમ્બર આસપાસ આવવાની પૂરેપૂરી શક્યતા છે। અત્યારે ગ્રાઉન્ડ છે મે માં લેવાની પૂરી શક્યતા, પૂરા મૂડમાં છે, બરોબર છે, એટલે એને ધ્યાનમાં રાખીને તમારી તૈયારી છે એ શરૂ કરી દેજો। રનિંગ માટેની ઘરે બેસતા નહીં, રનિંગ શરૂ કરી દેજો, ભલે ગ્રાઉન્ડના માર્ક નથી પણ ક્વોલિફાય તો થવાનું જ છે।
ક્વોલિફાય થયા વગર ક્યાંય જવા નહીં, લેખિત બેખિત કાંઈ મળવાનું જ નથી. એટલે માર્ક નીકળી ગયા તો હાવ શાંતિથી હુઈ ગયો છો તેમ મેળ નહીં આવે. બરોબર, તમારું શરૂ કરી દેજો, રનિંગ તમારું શરૂ કરી દેજો. અને આ બધી માહિતી જોયા બાદ સૌથી મહત્ત્વની વાત કરીએ તો LRD કોન્સ્ટેબલ 2024 મતલબ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે તે ભરતીમાં તમારું સ્વપ્ન પૂરું કરવા માટે, ખાખી લેવા માટે ભરતીની તૈયારી તમારે કઈ રીતની કરવી, ગ્રાઉન્ડની તૈયારી કઈ રીતે કરવી, લેખિત પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, હજી તો પરીક્ષાને ઘણી બધી વાર છે, તેમને ધ્યાનમાં રાખીને કઈ રીતે સંપૂર્ણ તૈયારી કરવી, તેમની માહિતી તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો. હવે અત્યારે શું કરવું મિત્રો? મારા મત મુજબ અત્યારે તમારે શું કરવું છે, અત્યારે શું કરવાનું છે, આ તમે કરી શકો છો. બરોબર, અત્યારે તમારે શું કરવાનું છે મિત્રો? સૌથી પહેલા તમારે સવારે રનિંગ કરવા જવાનું છે. પહેલું કામ તો આ જ કરવાનું છે કે રનિંગ તો ફરજિયાત કરવાની જ છે. જેને ગ્રાઉન્ડ પૂરું થઈ જાય છે, જે 20 મિનિટનો યોદ્ધા છે એને જરૂર નથી, એ સામાન્ય વોર્મઅપ એક્સરસાઇઝ કરીને દિવસ શરૂ કરશે તોય ચાલશે, એ દોડી જવાનો છે. જેનથી રનિંગ નથી થતું એ સવારથી દોડવા લાગજો. તમને ઓછામાં ઓછા અત્યારથી 2 થી 2.5 મહિના મળશે રનિંગ માટે. આટલામાં તમારો 5 કિલોમીટરનો ટાર્ગેટ પૂરો કરો, રનિંગ શરૂ કરી દો. જેનું રનિંગ નથી થતું એ લોકો. સાહેબ, લેખિત માટે અત્યારે શું કરવું જોઈએ? લેખિત માટે અત્યારે શું કરવું જોઈએ? લેખિત માટે મિત્રો અત્યારે તમારે 160 માર્કની વાહ જ ભાગવું જોઈએ, બીજું બધું ભૂલી જાઓ. જીકે છે, દરિયો છે. અત્યારે શું કરવું જોઈએ? અત્યારે પહેલા તો નબળા વિશે પકડો. સૌથી પહેલા રીઝનિંગ કરો. ગણિતને રીઝનિંગમાં સૌથી પહેલું કામ રીઝનિંગ કરો. રીઝનિંગમાં છે ને જેટલા તમે ઊંડા ઉતરશો ને એટલી મજા આવશે. ગણિતનો ભાઈ છે પણ આવશે મજા. સૌથી પહેલા ગણિત નથી આવડતું, સાઈડમાં થોડી વાર મૂકો, પહેલા રીઝનિંગ પકડો, એટલી મજા આવશે કોયડામાં ન પૂછો વાત. ત્યાર પછી પકડો મેથ્સ કરો. આ બે વિષય સૌથી પહેલા કરો. આ બે વિષય સૌથી પહેલા કરો. અને જીસીઆરટી એનસીઆરટી માટે અને એનસીઆરટી માટે પર ડે નું આયોજન બનાવો કે દરરોજનું જીસીઆરટી માં ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન, જેમાં ઇતિહાસ, ભૂગોળ અને વારસો છે, તેમજ બંધારણ આપ્યું છે 60 થી 70%. આ 4 વિષય આપ્યા છે ધોરણ 6 થી 10 માં. તો દરરોજનું એક ચેપ્ટર કરો, જાજુ નહીં, દરરોજનું એક ચેપ્ટર. જાગ્યા આમાં 97 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 97 ચેપ્ટર છે. 6 થી 10 ની અંદર 97 ચેપ્ટર છે. દરરોજનું માત્ર એક ચેપ્ટર કરવાનું. ધોરણ 6 પાઠ 1. ધોરણ 6 પાઠ 1. ચાલો ઇતિહાસ જાણીએ. બસ એક ચેપ્ટર કર્યું. 97 દિવસમાં તમારી જીસીઆરટી આખી કમ્પ્લીટ થઈ જાય. આડેધડ તૈયારી ન કરો, આયોજન બનાવો ને આયોજનથી તૈયારી કરો કે દરરોજના 3 થી 4 કલાક મેથ્સ રીઝનિંગ ને ફાળવો. એ ઉપરાંતનો જેટલો સમય વધે છે એમાં દરરોજ જીસીઆરટી નું ખાલી એક ચેપ્ટર કરો, પાઠ 1, બીજા દિવસે પાઠ 2, બીજા દિવસે પાઠ 3. દરરોજનો ખાલી એક જ પાઠ કરવાનો છે. ખ્યાલ આવે છે? આયોજનથી ચાલો, પાસ કરશો ને કરશો. બધું ભેગું કરવા જાઓ તેમ ભેગું નહીં થઈ જાય, ધીમે ધીમે થશે. પરીક્ષા કાલે નથી લેવાની. પરીક્ષા સપ્ટેમ્બર મહિના તો પહેલા તો પોસિબલ જ નથી. આની પહેલા લેખિત પરીક્ષા પોસિબલ જ નથી. એટલે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ 6 મહિના તો આખા છે વચ્ચે. 6 મહિના એટલે 180 દિવસ તો ઓછામાં ઓછાની વાત કરું છું.